આહા આજ રાજા અજમલ ને તો વચન આપી ચૂકો, પણ આજ મારાથી મોટા ભાઈ કોણ કે અડધારી બળદેવ આજે વાતની એને જાણ પણ નથી, માટે ચાલ આજ મોટા ભાઈ ને સોનલા મંદિર બોલાવું, એટલું જ નહીં પણ કઈ કપટ કરી અને વચને બાંધવું. હેજી આજ નાનો ભાઈ બોલાવે મોટા ભાઈ આવતો રે. હેજી આજ કનૈયો બોલાવે વરણા ભયાવો આવે. આવો વીરા લાડુ મારવાથી હમણાં ના ફૂટે ભાઈ. અરે મોટા ભાઈ આજે લાડુ જમવામાં આ કનૈયાને થોડી વાર લાગે, માટે એ ભક્તે ક્રોધિત થઈ અને મને જારીના માર માર્યા. અરે ભાઈ એ દુશ્મન છે, માટે દુશ્મનને તું મારા હવાલે કરી દે કનૈયા. અરે ના મોટા ભાઈ, આ કનૈયાનો ભક્ત એ તો તમારો પણ ભક્ત કહેવાય, માટે એને ભક્તના રૂપમાં સ્વીકાર કરો. ના વીરા, ભક્ત હોય એ ભક્તિ કરી જાણે, લાડુ નાખે જારીના માર નો મારે વીરા.
મોટા ભાઈ આ કનૈયાનો ભક્ત એ તમારો પણ ભક્ત કહેવાય, માટે એને ભક્તના રૂપમાં સ્વીકાર કરો. અરે ભાઈ, જો તું એ ભક્તને મારા હવાલે કરે નહીં કરે ને તો તું જોઈ લે આ અડધારીના હડમાં કેટલી તાકાત છે. અરે મોટા ભાઈ, આજે ભક્તો કાજે તો આ કનૈયો યુગો યુગથી માર સહન કરે છે, માટે જ્યારે હોય ત્યારે તમારા હડના બળનું અભિમાન કરો છો, માટે હું પણ જોઉં છું તમારું બળ તમે આજમાવી શકો છો. તો યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જા કનૈયા. હા મોટા ભાઈ, આ તમે તમારી તાકાત દર્શાવી શકો છો. અરે ભાઈ, આ ભાઈ ભાઈની રમતમાં તારી જીત અને આ અડધારીની હાર થઈ છે ભાઈ. અરે ના મોટા ભાઈ, આજ ભાઈ ભાઈ ની અંદર હાર જીત ની વાત આવતી જ નથી, માટે તમે મોટા છો તો તમે જીતા અને આ કનૈયો હાર્યો. અરે ના ભાઈ, આ અડધારી તને પહેલી વખત જીત આપી હે ભાઈ, માટે તારી જીત અને આ અડધારીની હાર થઈ છે ભાઈ. હા મોટા ભાઈ, આજ ખરેખર જો કનૈયાને જીત આપતા હોય તો આજ કનૈયો તમારી પાસે આ જમણા હાથના એક વચન માગે મોટા ભાઈ. અરે ભાઈ, ભાઈ ભાઈ માં વાત હોય વચન ના હોય વીરા. ના મોટા ભાઈ, આજ વાત નહીં
વચનની જરૂર હોય ત્યારે વચન પણ લેવા પડે છે. માટે જો ખરેખર મને જીત આપતા હોય તો જમણા હાથના એક વચન આપી દો. લે ભાઈ. જોજો મોટા ભાઈ, આ વચન આપી અને પછી ફરી ન જતા. ભલે ભાઈ. અરે મોટા ભાઈ, આજ જેણે આજ લાડો મારી આજ મારા નમણા ફોડ્યા એ બીજું કોઈ નહીં પણ પોકરણ ગઢના રાજા અજમલ હતા. આજ કનૈયો એને વચન આપી શકો. માટે તમારે અને મારે બંનેને ત્યાં અવતાર ધારણ કરવાનો છે. યજ કુવામાં એવું તારી મીરા જતો
Thank
અરે મોટા ભાઈ આ તમે બોકરાને અવતાર ધારણ કરવાની તૈયારી કરો. આજ હું મારા લાડીલા ને પ્રેમીલા ભક્તને મળી હમણાં તમારી પાછળ પાછળ આવું. ભલે વીરા. હાલો હાલો બોકરાના ગઢા જાય કે તો ઢોર એની જગ્યાએ બેહી ગયા છે તો લાય હું હવે ભોજન કરી લઉં અને ભગવાનનું ભજન કરી લઉં. હે રામ રટણ સાંજ સવારે મેઘ ભસે કોને
અરે ભાઈ ગોવાળ, હા સાધુ મહાત્મા, આજ અઘોર વનની અંદર ચાલી આજ હું બહુ થાકી ગયો છું, તો આજ તારી પાસે બટકો રોટલો હોય તો આ સાધુડાને જમાડી દે. અરે સાધુ, હજે હું હમણાં ખાઈ પીને જ ઊભો થયો છે, તો ક્યાંથી ખાવાનું હોય? અરે ભાઈ ગોવાળ, આ તારા ગામડીના ખૂણે જોઈ તો જો ભાઈ. હજે હમણાં જ ખાધું છે. અરે ભાઈ ગોવાળ, આ તારી ધાબડીમાં આ સાધુડાને સૂકો રોટલો દેખાય છે, માટે તો એકવાર જોઈ તો જો. હવે તે કરીને લે હું જોઈ લઉં. મેં તો હમણાં ખાધું તું, પણ આ બટકુક નીકળ્યું છે તો સાલ સાધુ મહાત્માને દઉં. લ્યો સાધુ મહાત્મા. અરે ભાઈ ગોવાળ, આ લુખો રોટલો આજ મને ગળે નથી ઉતરતો, માટે આ તારા બકરાનું દૂધ દઈ દે તો હું દૂધ ને રોટલો ખાઈ અને મારા રસ્તે રવાના થઈ જાઉં. અરે પણ આ મારા બકરા પણ પાઠળિયા છે, દૂધે થોડા. અરે ભાઈ ગોવાળ, સામે વડલા નીચે બાંડી બકરી ઊભી, તેનો જમણો કાન ઝાલી એને જોજે, જરૂર દૂધ આવશે. ભલે. એ પાઠળિયા બકરા દોવે હરજી પાઠે, પાઠળિયા બકરા દોવે. લ્યો સાધુ મહાત્મા. અરે ભાઈ ગોવાળ, આજ મારું પેટ ભરાઈ ગયું, માટે લે આટલું દૂધ તું પણ પી લે. ના ના, હજે એકવાર પી. લે ભાઈ ગોવાળ, હવે મારું પેટ ભરાઈ ગયું, આ દૂધ તું પી લે. અરે ગોવાળ, આજ તે મને રોટલો ખવડાવ્યો, આજ તારા બકરાનું દૂધ પાયું, હવે મને બટકું પાણી પાઈ દે તો હું મારા રસ્તે ચાલતો થઈ જાઉં. હમણાં મેં ખાધું તું, પાણી હતું ઈ હું પી ગયો. પાણી ક્યાંથી હોય? અરે ગોવાળ ભાઈ, આ તું જોતો ખરા, થોડું ઘણું પાણી હશે તો આ સાધુડાને પાઈ દે તો હું મારા રસ્તે રવાના થઈ જાઉં. એ હાલ હમણાં દો. અરે ગોવાળ, હવે મારું પેટ ભરાઈ ગયું છે, તો ચાલો હવે હું મારા રસ્તે રવાના થઈ જાઉં. એમ થોડું જવાય. અરે સાધુ મહાત્મા, અરે હા ગોવાળ ભાઈ, તમે આ બધાય મને માર પાસે માંગ્યું, હવે તમે કોણ છો એ મને બતાવો. અરે ગોવાળ ભાઈ, હું કાંઈ નથી, હું એક વટે માર્ગુ છું, અઘોર વનની અંદર ચાલતા ચાલતા થાકી ગયો તો, માટે તમારી પાસે આવ્યો. ના ના, હાસુ બોલી જા. અરે ગોવાળ, જો તારે મારું સ્વરૂપ જોવું હોય તો 5 મિનિટ અવરું ફરી જા, આજ હમણાં જ મારા સ્વરૂપના તને દર્શન કરાવું. અરે ભાઈ ગોવાળ, હવે આ બાજુ જો. અરે પ્રભુ, મને માફ કરો. અરે ના ગોવાળ, આજ ભક્તોને તો કદાપી કોઈ ગુનાહ નથી હોતા, માટે ઊભા થાઓ. અરે પ્રભુ, અત્યારે ક્યાં જાવ છો અને ક્યાં જવાના છો મને કયો. અરે ભક્તરાજ, આજ હું દ્વારિકાથી પોકરણગઢના રાજા અજમલ તેમની ઘરે આજ પુત્ર તરીકે અવતાર ધારણ કરવા જાઉં છું. તો મારે પ્રભુ ત્યાં પણ આવું છે. અરે હા ભક્તા, આજ જેટલું માંગશો એટલું જરૂર મળશે. પણ પ્રભુ, મારી ઝૂંપડી પણ પાવન કરો. અરે ના ભક્તરાજ, આજ મારે પોકરણગઢ અવતાર ધારણ કરવાનો છે, પછી હવે ફરી ક્યારેક વાત. ના ના પ્રભુ, અત્યારે આવો પ્રભુ. ભલે ભક્તરાજ. એ આવો તો આજ ને આજ વાલા
આવશો મને કહો. અરે ભાઈ, આજ હું ગોકર્ણગઢના રાજા અજમલ તેમના ઘરે પુત્ર તરીકે અવતાર ધારણ કરવા જાઉં છું. તો પ્રભુ મારે એક વસન તમારું જોઈશે. અરે માગો અરજી, આ તમે જે માગશો એ વચન તમને જરૂર મળશે. અરે પ્રભુ તમારી પહેલી આરતી અને સમાધિની છેલ્લી આરતી મારા હાથે ઉતરે એવું મને વચન આપો. લ્યો અરજી, આ કનૈયાનું તમને હાથો હાથ વચન છે કે મારા જન્મની પહેલી આરતી અને સમાધિની છેલ્લી આરતી તમારી હાથે ઉતરશે. જ્યાં મારો ફોટો હશે ત્યાં તમારો પણ ફોટો હશે. અરે પ્રભુ મને ઈ પણ કહો, ન્યા કણે મને કોઈ આવવા નહીં દે તો મને કાંક નિશાની આપો. અરે આ અરજી, લ્યો આ મારા જમણા કાનનું કુંડળ તમને આપું છું. આ આવી રજવાડામાં ગમે એને બતાવજો, તમને જરૂરથી અંદર આવવા દેશે. ભલે પ્રભુ. રે
બોલે પ્રેમ કારિકામાં અને મિત્રો અહીંયા રામદેવજી મહારાજનો જન્મ થઈ ચૂક્યો છે. કાળી માતની રામાપીરનો જન્મ થઈ ચૂક્યો છે એટલે જે કોઈને દોરો લેવો હોય તો અહીં પાટેથી લઈ જાય 5-10 મિનિટનો ટાઈમ છે પછી આપણે આ રામા મંડળને અહીંયા વિરામ આપવો છે એટલે 5-10 મિનિટ સુધી આ બેનું ગાય ત્યાં સુધીમાં Rama Pira is the
જે મેં તો રમતો રમતો ઈટું રે મારું રામા પીરનો રમાડો. એ મેં તો રમતો ઈટું રે મારું રામા પીરનો રમાડો. Oh,
જન્મ